સાહેબની જો વાત કરીએ તો એ મહામાનવ છે અને એ આખા દેશનું નેતૃત્વ કર્યું હતું. એની સાથે સાથે આખા વિશ્વમાં એમની જે છે નામના આજે પણ ગુંજતી રહે છે તેવા મહામાનવ અટલ બિહારી વાજપેયી સાહેબને હું આ એમની જન્મ જયંતિના પૂર્વ સંધ્યાએ હું એમને આજે અમારા ઉત્સવને અમારા આ પ્રોગ્રામને માણવા અહીંયા આવ્યા છે. મારી સાહિત્યની સફર કેટલા વર્ષોથી ચાલે છે. મારા 9 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. આ મારું 10મું અને 11મું પુસ્તક છે. આ બે વિશિષ્ટ પુસ્તકો છે. આ પુસ્તકો આપણા મહામાનવ એટલે કે જેને ભારત રત્ન જેવો એવોર્ડ મળેલો છે, જે આપણા રાજનીતિના આધારસ્તંભ ગણાય છે, એવા આપણા શ્રદ્ધેય અટલજી વિશે મેં સંક્ષિપ્તમાં લખેલું છે, જેના કારણે યુવાઓ પણ અને સરખી રીતે સારી રીતે વાંચી શકે અને એમના જીવન ચરિત્ર વિશે સમજી શકે. મને એવું લાગે છે કે આપણા ગુજરાતમાં ઘણું ઓછું લખાયું છે અટલજી વિશે. એક ગુજરાતી તરીકે અમારું કર્તવ્ય છે, મારું દાયિત્વ છે કે હું આવા મહામાનવ વિશે લખું કે જેથી કરીને ગુજરાતની જનતા આ વાંચી શકે અને માહિતી મેળવી શકે. મારું બીજું પુસ્તક અને પહેલું પુસ્તક છે મારું તેજપુંજ, કે જેમાં આપણા જે મહામાનવ છે એના જીવન ચરિત્ર વિશે લખ્યું છે. મારું બીજું પુસ્તક અટલ અંજલિ એક કાવ્ય સંગ્રહ છે. આમ તો આ મારો 5મો કાવ્ય સંગ્રહ છે. આની પહેલા મારા 3 ગુજરાતી કાવ્ય સંગ્રહ અને 2 હિન્દી કાવ્ય સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ કાવ્ય સંગ્રહ લખવા પાછળનું કારણ એ જ છે કે જ્યારે મને ખબર પડી છે કે જ્યારે આપણા જે અટલજી છે એમનું કવિ હૃદય છે, રાજનીતિક તો હતા જ, પણ સાથે સાથે એમનું કવિ હૃદય પણ એટલી સુંદર કવિતાઓ લખી છે. એમણે 300 થી પણ વધારે કવિતાઓ લખી છે. તો એક કવિયત્રી તરીકે મેં એમને બિરદાવ્યા છે. મારી કવિતાઓમાં એમની સંવેદનાઓ, એમની વ્યથાઓ, એમની અભિલાષાઓ, એમની અપેક્ષા, એમની અડિગતા મેં વર્ણવવાની કોશિશ કરી છે. આજે અહીંયા આપ સૌ ઉપસ્થિત થયા છે તો મને ખૂબ જ આનંદ છે. આપ સૌની વચ્ચે મારા બંને પુસ્તકોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તો બસ હું અમારી વાતને વિરમું છું. ફરી એકવાર મસ્ત તમામ મહાનુભાવોનું હું ખૂબ અભિનંદન કરું છું, ધન્યવાદ આપું છું કે પોતાનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા છે. તેમજ આ જે પ્લોટ છે કે જે આપણા જે મેવાડાભાઈએ આપણે આપ્યો છે અને સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, તેમના સભ્યોએ, તેમના એમ્પ્લોયીઓએ ખૂબ મહેનત કરી છે આ પ્રોગ્રામને સફળ કરવા માટે. તેમજ અમારા મેટ્રોના કારોબારી સભ્યો, એક્ઝિક્યુટિવ કમિટીને પણ હું બિરદાવું છું કે જેણે છેલ્લા 15 દિવસથી ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. બસ આવી રીતે જ આપનો સહકાર અમને